આજની ઘડી કે રળિયા મણી વીરે તને આજની ઘડી તે રળિયા મણી આજની ઘડી કે રળિયા મારો વાલો આવ્યાની વધામણી હો વીરે મારો વાલો આવ્યાની વધામણી એ મારો કનૈયો પધાર્યાની વધામણી હો વીરે મારો કનૈયો પધાર્યાની વધામણી આજની ઘડી કે રળિયા મણી વીરે ધની આજની ઘડી કે રળિયા ધીરે ધરી આજની ઘડી કે રળિયા મણી વેજી પૂરો પૂરો સોહાગણ સાથીઓ વેજી પૂરો પૂરો સોહાગણ સાથીઓ પૂરો રે પૂરો પૂરો સોહાગણ સાથીઓ રે પૂરો પૂરો સોહાગણ મારો વાલો આવે વાલો આવે મન કરતો હાથીઓ રે મારો વાલોજી હાથીઓ રે મારો વાલો આવે મન કરતો હાથીઓ હે મારો વાલો આવે મન કરતો હાથીઓ આજની ઘડી તે રળિયામણી આજની ઘડી તે રળિયામણી ધીરે સખી આજની ઘડી તે રળિયામણી નંદ બાબાના આંગણીએ રે વાગે ધૂની બધાય જસોદા ઘેરે નંદરાની ઘેરે યશોદા ઘેરે લાલો લાલો જાયો ધીરજમાં આનંદ છાયો યશોદા ઘેરે લાલો જાયો ધીરજમાં આનંદ છાયો નંદ બાબાના આંગણીએ રે વાગે ધૂની બધાય જસોદા ઘેરે નંદરાની ઘેરે યશોદા ઘેરે લાલો લાલો જાયો ધીરજમાં યશોદા ઘેરે લાલો જાયો ધીરજમાં આનંદ છાયો યશોદા ઘેરે લાલો જાયો ધીરજમાં આનંદ છાયો યશોદા ઘેરે લાલો જાયો ધીરજમાં આનંદ છાયો
એ નંદ ઘેરે આનંદના વધામણા રે. ઉડે અબીલ ગુલાલ ગોકુળ મારે નંદ ઘેરે આનંદના વધામણા પ્રાય આપણે 6:30 વાગે રાસ લઈએ, પણ આજ મને વધામણામાં જ લઈ નાખીએ. નંદની પણ વધામણી થઈ જાય અને બધી ગોપીઓએ પણ વધામણી આપવા માટે નંદ બાબાને ત્યાં પધાર્યા. એમ આપણે પણ અહીં વધામણી આપવા માટે વિશેષ રીતે ભરતભાઈ શાસ્ત્રીજી પણ પધાર્યા, દીપેશભાઈ સહિત વાલમ ટીવી ચેનલના માલિક શ્રી અશોકભાઈ સાચાણી, રાજભાઈ કાથરોટિયા અને અશ્વિનભાઈ પટેલ અને જયેશભાઈ ઓમ સ્ટુડિયો સોમનાથથી પધાર્યા છે. આપણે સૌને તાલીમના નાદથી વધાવીએ. આપ સૌનું સ્વાગત છે. વાલમ ચેનલ પ્રાય બધી જગ્યાએ આવે છે ને કથાઓનું જ કાર્ય કરે છે, લોકો સુધી કથાઓને પહોંચાડે છે. આપ સૌનું સ્વાગત છે. અહીંયા આ ઉત્સવ ચાલી રહ્યો છે, નંદોત્સવ, 5મો અધ્યાય ચાલી રહ્યો છે. આટલો બધો આનંદ આવ્યો કે સૂત માગત વંદિભ્યો યે અન્ય વિદ્યા ઉપજીવિનઃ, જે આ વિદ્યાથી જીવન જીવતા હતા એ બધાને વસ્ત્ર અલંકાર ગોધનમ બધું દાન આપ્યું છે. અને એ સમયે આ એક શ્લોકની વિશેષતા છે, 17મો શ્લોક. અને 17મા શ્લોકમાં ઘણું બધું કહી દીધું છે. 5મા અધ્યાયનો એક ભાગવતજી પધરાવોની આ બંને શાસ્ત્રીજીઓની વચ્ચે, એક દીપેશભાઈ અને ભરતભાઈને ભાગવતજી પધરાવો. રોહિણી ચ મહાભાગા નંદ ગોપાભિનંદિતા વ્યચરત દિવ્ય વાસ્ત્ર કંઠાભરણ ભૂષિતા. મને એક ઘણા સમય પહેલા એક શાસ્ત્રીજીએ પ્રશ્ન પૂછ્યો હતો કે રોહિણીને ત્યાં બાળકનો જન્મ થાય, નંદ બાબાને ત્યાં, રોહિણીજી વસુદેવના પત્ની હોય, એના પતિ ત્યાં દૂર હોય, હાલો સેરોગેટ મધર એના દ્વારા સંતાન ગર્ભ ટ્રાન્સફર કર્યું હોય, પણ એના પતિ હાજર ન હોય, એને ત્યાં બાળક આવે તો કોઈ ઓહાપો ન કર્યો ત્યાં. મેં કીધું એનો જવાબ 5મા અધ્યાયના 17મા શ્લોકમાં છે. રોહિણી માટેના અહીંયા રોહિણી વ્યચરત, ખાલી એટલું જ છે. રોહિણી વિચરવા લાગી, પણ એ રોહિણી કેવી હતી એના માટેના વિશેષણો છે. દિવ્ય વાસહ, દિવ્ય વસ્ત્ર ધારણ કરેલી હતી. સ્ત્રગ એટલે માળા પહેરેલી હતી, લાંબી માળા પહેરી હતી. કંઠ આભરણ ભૂષિતા, એના કંઠ ઉપર આટલા બધા આભૂષણો લગાડેલા હતા. એવી રોહિણી વ્યચરત, એ વિચરણ કરતી હતી. અને કેવી રોહિણી હતી? મહાભાગા, મહાન ભાગ્યશાળી. શા માટે? નંદ ગોપ અભિનંદિતા, જેટલા પણ બધા હતા એ અભિનંદન એને પણ પાઠવતા હતા, રોહિણીજીને પણ. વ્યચરત એ વિચરણ કરતી હતી. રોહિણીજી આજ પહેલી વખત બહાર નીકળ્યા, બાકી રોહિણીજી ક્યાંય આજ સુધી નીકળ્યા જ નહોતા બહાર. શા માટે? કારણ કે કેટલા બધા નંદ ભવનમાં સેવિકાઓ હતા, દાસીઓ હતા, અને એમાં કેટલા બધાના વાસ હોય, એમાં કોણ તપાસ કરે? અત્યાર સુધી વસુદેવજીના પત્ની છે એમ કોઈ ઓળખતા જ નહોતા, દાસીઓની જેમ રહેતા. એટલે એવા લોકોને આપણે પણ ભુજની આજુબાજુમાં કોઈ રહેતા હોય એવું નથી, એને ત્યાં કેટલા બાળકો આવ્યા, કેનો જન્મ થયો એ આપણે તપાસ ન કરીએ. કોઈ મોટો વ્યક્તિ હોય તો એનું ધ્યાન રાખીએ. એટલે આજ સુધી ગુપ્ત વેશમાં હતા, કોઈને ખબર જ નહોતી કે નંદ બાબાને ત્યાં વસુદેવજીના પત્ની રહે છે. આજ પહેલી વખત યશોદાએ ઘરમાં જઈને કહ્યું કે આજ બહાર આવવું પડશે, તમારા પગલે તો મારે ઘરે દીકરો આવ્યો છે. એટલે આજ વેચરત પહેલી વખત નીકળ્યા, બધા એને અભિનંદન આપવા માંડ્યા. કારણ કે જેવા વસ્ત્ર અને જેવા આભૂષણોને યશોદાએ પહેર્યા હતા એટલા જ રોહિણીએ પહેર્યા હતા. એટલે દિવ્ય વાસ, સ્ત્રગ, કંઠ આભરણ ભૂષિતા, નંદ ગોપ અભિનંદિતા, મહાભાગા રોહિણી વ્યચરત. આટલું જ વાક્ય છે. આપણે એમ થાય કે અત્યાર સુધી આવા વસ્ત્ર પહેર્યા, એ બતાવવાનું કારણ શું હતું આ શ્લોકમાં વ્યાસજીએ? તો યાજ્ઞવલ્ક્ય સ્મૃતિમાં એક શ્લોક છે, ક્રીડા શરીર સંસ્કારમ સમાજોત્સવ દર્શનમ હાસ્યમ પરગૃહે યાનમ ત્યજેત પોષિત ભર્તુકા. જેના પતિ વિદેશ ગયા હોય, જેના પતિ ગુજરી ગયા હોય, જેના પતિ એના ગામમાં હાજર ન હોય, એને પોષિત ભર્તુકા કહેવાય. એને ત્યજેત એટલી વસ્તુઓનો ત્યાગ કરી દેવો જોઈએ.
શું? ક્રીડા, એક પણ રમત ગમતમાં ભાગ નહીં લેવાનો, કે રમતમાં જોડાય પણ નહીં. શરીર સંસ્કારમ, એક પણ શરીરનો શ્રૃંગાર ન દાન કરે. શ્રૃંગાર પતિ માટે હોય. શરીર સંસ્કારમ સમાજોત્સવ દર્શનમ, સમાજનો કોઈ મોટો ઉત્સવ હોય કે કોઈ મોટું દર્શન હોય, મેળા કે હોય, એમાં ભાગ ન લે. હાસ્યમ, કોઈ સાથે હસી મજાક ન કરે. પરગૃહે યાનમ, કોઈના ઘરે ન જાય. ત્યજેત પોષિત ભર્તુકા, આ યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ પ્રમાણે આ નિયમો હતા. તો વસુદેવજીના પત્ની હોય રોહિણી તો આ પાડતા જ હોય ને, એટલે કોઈના ઘરે નહીં. પરગૃહે યાનમ, ઘરથી બહાર જ નહોતા નીકળ્યા. એક પણ સમાજ ઉત્સવ દર્શનમાં જતા નહોતા. સમાજનો ઉત્સવ હોય, દર્શન હોય, એમાં જતા. ક્રીડા, એક પણ રમતમાં નહીં. શરીર સંસ્કારમ નહીં, કોઈ સાથે હાસ્યમ નહીં. આજ પહેલી વખત નંદ ગોપાભિનંદિતા, નંદરાય અને ગોવાળો બધા એને અભિનંદન આપતા હતા. આજે વસ્ત્ર પહેરાતા, આજે આભૂષણ પહેરાતા, કારણ કે યશોદાએ આગ્રહ કર્યો છે. આજ પહેલી વખત બહાર આવ્યા. ત્યાં સુધી ગુપ્ત વેશમાં હતા, એટલે કોઈએ એના સામે પ્રતિકાર ન કર્યો. આખું આપને હું ગોકુલનું ચિત્ર આપની સામે શબ્દ ચિત્ર રજૂ કરવા માંગુ છું. તમારા ઘરે પણ તમારા ઘરને ગોકુળ બનાવવું હોય તો આવું ચિત્ર બનાવજો. એક વેદપાઠી બ્રાહ્મણો મંત્ર ભણતા હોય, 3-4 બ્રાહ્મણોનું ચિત્ર બનાવવાનું. એ વેદ મંત્ર ભણતા હોય, કોઈ ઉદાત્માઓ, કોઈ અનુદાત્માઓ, કોઈ સ્વરિતમાઓ, એવા મંત્ર બોલતા. એની સાથે સાથે ત્યાં ઘણા બધા કથાવાચકો, સૂત લોકો શ્લોકો ગાતા હોય. એની બાજુમાં આ લોકો, બારોટ લોકો વંશાવલી ગાતા હોય એમ ચોપડા ખોલીને. એની બાજુમાં જ બંદીજનો સ્તુતિ ગાતા હોય, ભાટ લોકો ઉક્તિઓ ગાતા હોય. ત્યાં ગણપતિ પૂજનનું સ્થાપન હોય, એની બાજુમાં નાંદી શ્રાદ્ધ કરેલી વસ્તુઓ હોય, એ ચિત્ર પણ બનાવવાનું. યશોદાના હાથમાં બાળક હોય. નંદ બાબા ગાયોના દાન કરતા હોય છે. ઘણી બધી ગાયો પણ હોય. એમાંય જ્યારે કોઈ શરણાઈ વગાડતા હોય, ઢોલ વગાડતા હોય, નૃત્ય થતું હોય, ગાયોને કોઈ સ્નાન કરાવતા હોય હળદર અને તેલથી, કોઈ એને વસ્ત્ર પહેરાવતા હોય, કોઈ માથા પર મોરપીંછ લગાડતા હોય, કોઈ વાછડાઓ નાના હોય પગ ઊંચા કરતા હોય, કોઈ આગળના પગ ઊંચા કરે, કોઈ પૂંછડું ઊંચું કરતા હોય, કોઈ ચંદ્રવા બાંધતા હોય, કોઈ ધજા અને પતાકા લગાડતા હોય નંદ બાબાના વન, કોઈ ગાયના છાણથી લેપ કરતા હોય, કોઈ ગોપીઓ રંગોળી દોરતી હોય, કોઈ દરવાજા સાફ કરતી હોય, કોઈ અત્તર છાંટતી હોય, કોઈ હળદર ને તેલ કોઈના મસ્તક ઉપર પધરાવતી હોય, કોઈ માખણ કોઈના ગાલમાં લગાડતા હોય, કોઈ એકબીજા પર માખણના ગોટા પધરાવતા હોય, કોઈ દૂધ પધરાવતા, કોઈ ઘી પધરાવતા, કોઈ જલ પધરાવતા હોય, કોઈ સુગંધિત દ્રવ્ય આખા ગામમાં છાંટતા હોય. અને એની જ બાજુમાં જ રોહિણીજી બધાને આમ બધા નમન કરતા હોય, બધાનું સ્વાગત કરવા માટે ઊભા હોય. મોટા મોટા તલના ઢગલા કરી રાખેલા હોય. અને જે આખા ગોપ ગોપીઓ હતા અલગ અલગ, કોઈ લાલ, કોઈ પીળા, કોઈ ગુલાબી વસ્ત્ર પહેર્યા, માથામાં વેણી નાખી છે, હાથમાં સોનાના કડા છે, કાનમાં કુંડલો છે, વિચિત્ર વસ્ત્રો પહેરીને ગોપીઓ ત્યાં રાસ રમે છે. એટલે કોઈ દ્વિતાલમાં, કોઈ ત્રિતાલમાં, એના માથાની પુષ્પની શિખાચ્યુત માલ્ય વર્ષા, એમાંથી પુષ્પની વેણીઓ પડી જાય છે. દરેકના ગાલ ઉપર પાવડર લગાડ્યો છે, આંખમાં આંજણ લગાડેલું છે, તમામ જેટલા આભૂષણો છે બધા ધારણ કરેલા છે. ગોપીઓનું એક ઝુંડ રાસ રમે છે. આવું ચિત્ર દોર્યું હોય. અને એ સમયે ભગવાન ગાયોને પણ વસ્ત્ર પહેરાવ્યા છે, ગાયોને પણ માળાઓ પહેરાવી છે. વિચિત્ર, કોઈ આમ હાથ વગાડે, કોઈ તાલી વગાડે, કોઈ આ ગાલ વગાડે, કોઈ ઢોલ વગાડે, કોઈ વાંસળી વગાડે, જે આવે એ બધા વગાડે છે. કોઈ આમ કરીને દુખણા લેતા હોય કાનાના, તા આશીષ પ્રયુંજાના ચિરમ પાહિતી બાલકે, કોઈ આશીર્વાદ આપતા હોય, કોઈ હરિદ્રાચૂર્ણ તેલાદિહી, કોઈ હળદર અને તેલ પધરાવી માથામાં પધરાવતા હોય, કોઈ ગાયક વૃંદા ગાયન કરતા હોય છે ઊંચા સ્વરે, બધાને ચાંદલો ચોખા કરીને પૂજન માટે બધાને કંઈક અર્પણ કરતા હોય. આવું ચિત્ર ગોકુલોત્સવનું ચિત્ર છે. આ આપણા ઘરે હોય તો આપણું ઘર નિત્ય ગોકુલ છે. આવું એક ચિત્ર બનવું જોઈએ. મેં મારા ઘરે વેણુ ગીતનું ચિત્ર બનાવ્યું છે. આ પાછળ જેટલું પોસ્ટર છે ને, આનાથી પણ લાંબુ. ભગવાન વેણુ વગાડતા હોય, આમ લાંબુ વેણુ વગાડતા હોય ત્યારે ગાયની સ્થિતિ, વાછડાઓની સ્થિતિ, ગોપ બાળકોની, ભીલડીઓની, નદીઓની, આકાશમાંથી નીકળતી દેવાંગનાઓની, વાદળાઓની, ગિરિરાજ પર્વતની, અરે સાધુ સંતોની, સાધક બેસેલા હોય એની, અરે ભીલડીઓની, મોરની, હરણીઓની જે સ્થિતિ છે એ મેં ફોટામાં વર્ણવી છે, શબ્દ ચિત્ર. એમ ગોકુલોત્સવનું એક ચિત્ર બનવું જોઈએ. તમારા ઘરે કદાચ ને હું એવું માનું છે ગોકુલનું ચિત્ર આવશે તો કાલે એક દિવસ કાનોય આવશે. જો ગોકુલનું ચિત્ર હશે તો
ભગવાનનું પ્રાગટ્ય થાય, કૃષ્ણની વિચારધારા જીવનમાં આવે તો પહેલું વહેલું આનંદ આવે. તમને જ્યારે આનંદ આવવા માંડે તો સમજવાનું કે કૃષ્ણનું પ્રાગટ્ય જીવનમાં થઈ ગયું છે. કનૈયો પગલાં પાડી ગયો છે. પૂજ્ય બ્રહ્મલીન ડોંગરેજી મહારાજ કે 18 શ્લોકોનું નિત્ય ગાયન થાય ગોકુલોત્સવનું, નંદોત્સવનું. આવું નંદોત્સવનું થયું ને આજે રોજ માટે સવારમાં જાગે ને સવારથી આવી જ પ્રક્રિયા હાલે. 9મીના દિવસે, 10મી, એકાદશી, મને એવું લાગે કે 9, 10, 11, 12 અને 13 5 દિવસ સુધી ઉત્સવ ચાલ્યો. એમાં કોઈને ખબર ન પડી કે 5 દિવસ કેમ વ્યતીત થઈ ગયા. સવારથી સાંજ સુધી ઉત્સવ જ, ભોજન પણ ત્યાં જ. અને આજે કનૈયાની છઠ્ઠીનો દિવસ હતો, ષષ્ઠી પૂજન. એ દિવસે ષષ્ઠી પૂજન કરવું જોઈએ. નિરોગી બાળકને રાખવા માટે ષષ્ઠી પૂજન બહુ જરૂરી છે. એ દિવસે હતું તો એ ઓચિંતું આને યાદ આવ્યું કે ઓહો હો મારે તો કંસને કર દેવા જવું પડશે, કંસને નામ લખાવા જવું પડશે. હું આપને આ સંસ્કારો એવા માટે કરવા પડે. સંસ્કારોના 2 વિધાનો છે, એક દોષોપનયન, એક ગુણાધાન. દોષ બધા જતા રહે એટલે સંસ્કાર થવા જોઈએ, અને ગુણનું આધાન થાય એવા માટે થવું જોઈએ. આ કેટલો કંસનો ત્રાસ હશે કે કંસને એના દીકરાની છઠ્ઠીનો દિવસ હોય એ દિવસે પણ નામ લખાવવા જવું પડશે, કે જેમ નગરપાલિકામાં જવું પડે, અને કર દેવા જવો પડે. કેટલો ડર હશે કંસનો. એ કંસને દેવા માટે મેં કાલે અથવા પરમ દિવસે આ ચર્ચા કરી હતી. પદ્મપુરાણની આ કથા છે. કંસના પિતાજીનું નામ ઉગ્રસેન હતું અને કંસના માતાનું નામ પદ્માવતી હતું. પદ્માવતી એના પિયરના ઘરે જાય, ઘણો સમય સુધી રોકાય. અને ઘણો સમય સુધી રોકાય એમાં એક વખતે સ્નાન કરતા હોય ત્યાંથી એક કુબેરનો સેવક, એક રાક્ષસ ગોભીલ નામનો રાક્ષસ નીકળે ને એ એનો જોઈ અને એની સાથે વ્યભિચાર કરે. એ પણ ઉગ્રસેનનું રૂપ લઈને. અને જ્યારે ગર્ભાધાન દીજે પછી કે આ તારો બાળક એવો થશે, 10,000 હાથીનું બળ હશે, એ હાથીને પણ 10 યોજન સુધી ફેંકી શકે એવો, એટલો બધી શક્તિશાળી થશે. આને ખબર હતી કે આ નથી. એ પદ્માવતી જતા રહ્યા. પદ્માવતી સત્યકેતુના દીકરી હતા, વિદર્ભ દેશના રાજાની દીકરી. આને એ વાતને છુપાવી કે મને સંતાન બીજાથી થયું. ખબર પડે કે આ ઉગ્રસેનને ત્યો એ બાળકને રાખ્યું એટલે બાળક આવો નબળો બન્યો. ગોભીલનું સંતાન હતું, બાકી ઉગ્રસેનનું સંતાન હોય તો આવું થાય. અને આ કંસ એટલો બધો લોભી હતો કે કંસને પહેલેથી લોભી બનાવવાનો પ્રયત્ન કર્યો હતો. કારણ કે એટલો લોભી હતો, એનું ઉદાહરણ ગર્ગ સંહિતામાં છે. અસ્થિ અને પ્રાપ્તિ હું દીકરી આપી દઉં તો આ મારા વશમાંથી જે 20,800 રાજાને એકત્રિત કર્યા હતા, 200 જ બાકી હતા. 21,000 રાજાઓને ભેગા કરીને એક સાથે એનું માથું કાપવાનું હતું. એને પ્રમથનાથ નામનો યાગ કહેવાય. તો અજરને અમર બની જાવ. એટલે 21,000 રાજાઓને ભેગા કરવા હતા. એને બધાને જીતવા હોય તો મારી સાથે કોઈક શક્તિશાળી જોઈએ. અને એ શક્તિશાળી માટે 10 યોજન કુવલિયાપીડ નામના હાથીને નાનપણમાં કુસ્તીની રમત રમતા રમતા કંસે ફેંકી દીધા હતા. અને ખબર પડી ગઈ કે આ તો શક્તિશાળી છે, આપણા પક્ષમાં લઈ લ્યો. અને એની દીકરી અસ્થિને પ્રાપ્તિ પરણાવી એમ નહીં, અશ્વ અર્બુદ 1 અરબ ઘોડાઓ આપ્યા દહેજમાં. લાલચુ બનાવી દીધો કંસને. હસ્તી લક્ષમ 1 લાખ હાથી આપવામાં આવ્યા. રથાનાંચ ત્રિલક્ષકમ 3 લાખ રથો આપવામાં આવ્યા. અયુતન ચેવ દાસી નામ 10,000 દાસીઓ. પારીબરહ જરાસુતા સોનાની માળાવાળી. આટલું બધું આવ્યું એટલે લાલચ ઊભી કરી કે આ હવે પપ્પા મને જ કેવો જોઈએ, ઉગ્રસેનને નહીં. આજે પણ કોઈ જમાઈ એના કોઈ યુવાન એના પિતાજીને પગે લાગે, એના સસરાને પપ્પા કહીને પગે લાગે ત્યારે મને લાગે કે કંસનો અંશ હજુ જીવે છે. વાંધો નથી, છે ક્યાં? અભી ભી કંસ મરા નહીં, જિંદા હે કંસ અભી ભી. એટલે એ જિંદા હે એટલે ક્યારેક આવું કરે ત્યારે એને લાલચુ બનાવવામાં આવ્યો. અને પછી તો એને માહિષ્મતીમાં જઈને પડકાર કર્યો કે આવી જાઓ તમે 5 ભાઈઓ ને હું એકલો. જો હું હારી જાઉં તમારો સેવક બન, તમે મારા સેવક. શલ, તોષલ, ચાણુર, મુષ્ટિક, કૂટ 5 ને એકલા હરાવી દીધા ને 5 એના સેવક બની ગયા. આટલો ત્રાસ વર્તો. એક દિવસ તો 3 લાખ મણથી ભારે એક ધનુષ્ય હતું મહેન્દ્રગીરી પર્વત ઉપર. પરશુરામજી એના ઉપર પ્રસન્ન થઈ અને ધનુષ્ય આપ્યું કંસને. એટલો બળવાનો તો પરશુરામજી રાજી થઈ ગયા. અને એણે કહ્યું
યત કો દંડમ વૈષ્ણવમ તદ્યેન ભંગી ભવિષ્યતિ પરિપૂર્ણમ તમે નાત્ર સોપી હિતવામ ઘાતયિષ્યતિ. આ 3 લાખ મણનું ધનુષ્ય જે ભંગ કરી નાખે ને એ સમજવાનું તારો કાળ છે. એટલે કનૈયો મારો પાકો કાળ છે કે નહીં એના માટે ધનુર્યાગ કરવામાં આવ્યો હતો. અને કૃષ્ણ જ્યારે આવ્યા ત્યારે બધા કીધું સાઈડમાં રહેજો, આપણે જોવું છે કે આપણો કાળ છે કે નહીં. એટલા બધા સૈનિકો કૃષ્ણ ધનુષ્ય ભંગવા દે. કૃષ્ણ ને બલરામ ત્યારે બધા આડાવડા થઈ ગયા. કૃષ્ણે સહજતા તોડ નાખ્યું અને સમાચાર મળી ગયા કે પાકું છે. પછી યુક્તિ પ્રયુક્તિ કરી. એક કામ કરો, કુલિયા પીડ, એના પછી ચાણુર મુષ્ટિક, આખી આયોજન પછી કરવામાં આવ્યું કે પાકું તો થઈ જાય કે આ જ છે. એટલે ધનુર્યાગ રાખવામાં આવ્યો હતો. આવો કંસ દુષ્ટ હતો. એ કંસને દેવા જવું પડે કર દેવા માટે. એટલે એને યાદ આવ્યું 20મો શ્લોક વસુદેવ, 19મા શ્લોકનું બીજું પદ, નંદ કંસસ્ય વાર્ષિક્યમ કરમ દાતુ કુરુદ્વહ. એ સમયે કર દેવા માટે તૈયાર થયો કે મારે કર દેવા માટે જવું પડશે. અને બધા કોઈ એક મુખ્ય વ્યક્તિને મથુરા, ગોકુળની જવાબદારી સોંપીને બધા મથુરા ગયા છે. મથુરા જ્યારે ગયા છે ત્યારે કર આપી દીધું છે. ને કર આપીને વસુદેવજીને મળ્યા છે નંદ બાબા. અને નામ લખાવ્યું કે મારે ઘરે પુત્રનો જન્મ થયો. જેવી સમાચાર મળ્યા કે પુત્રનો જન્મ થયો, તત્કાલ સમાચાર આપી દીધા કે ઓલી યાદી છે જે 10 દિવસની અંદરના 10 દિવસ ઉપરના બાળકોનો જન્મ, જે આપણે આગળ ચર્ચા કરી, અનિર્દશાન કહ્યું કે એવા બાળકોનો જન્મ, નંદ બાબાની જન્મ થયો અને 9મે દિવસ થયો. આજ 6ઠો દિવસ છે. સમાચાર મળી ગયા, જેને પહોંચાડો તેને પહોંચાડી દીધા. પછી જેને જેને કામ સોંપ્યા એની પાસે પહોંચી જાય. પણ વસુદેવજીને મળવા માટે નંદ બાબા જાય. અને ત્યારનો જે સંવાદ છે એ 4 શ્લોકોમાં સંવાદ છે. એમાંય ખાસ કરીને 25, 26, 27 ને 28 પાંચમા અધ્યાયમાં આટલા બધા સરસ છે. પહેલા વહેલા નંદ બાબા આવ્યા ત્યારે એને આ જ પૂછ્યું વસુદેવજીએ કે કચ્ચિત પશવ્યમ નિરુજમ ભૂર્યંબુ તૃણ વિરુધમ. એને કહ્યું કે પહેલા વહેલા જેમણે કહ્યું કે પશવ્યમ, જે પશુઓ છે એ પશુઓ માટે, નિરુજમ નિઉજમ રોગહીનમ, નિર્ગત ઉજમ રોગ નીકળી ગયા છે એવા રોગહીન, ભૂર્યંબુ ભૂરી અંબુ, ભૂરી એટલે પુષ્કળ પ્રમાણમાં, અંબુ એટલે પાણી, પુષ્કળ પ્રમાણમાં પાણી તો છે ને, એ રોગ વિનાનું પાણી, ભળેલું હોય એવું પાણી નહીં. એવું પાણી તો બરાબર છે. તૃણ ઘાસ, વિરુદ્ધમ વેલા પાંદડાઓ, વનસ્પતિઓ એ પૂરતા પ્રમાણમાં ત્યાં તો છે ને. બૃહદ વનમ તદ અધુના યત્રાસ્તે ત્વમ સુરદ વૃત. ખરેખર મને એ સમજાવો કે પછી કહ્યું કે તમારા સુહદ વૃત એ બધા બરાબર છે. પેલા ગાયની ચિંતા કરી, પછી માણસોની ચિંતા કરી. માનવતા એ કહેવાય. મનુષ્યનો જન્મ એ ફક્ત ને ફક્ત બીજા બધા પ્રાણીઓના સંરક્ષણ માટે છે. અને પછી 27મા શ્લોકમાં છેલ્લા પદમાં કહ્યું કે ભવદ્ભ્યામ ઉપપાલિત ભ્રાતઃ, હે ભાઈ. મેં આગળ પણ ચર્ચા કરી, 2 કાકા બાપાના ભાઈઓ છે સગા, પર્જન્ય અને સુરસેન. આ સુરસેનનો પુત્ર છે. અને એ બંને સગા ભાઈઓ છે. અને એ દેવમીઢના સૂર અને દેવમીઢના જ પર્જન્ય, એક વૈશ્ય કન્યાનો એક ક્ષત્રિય કન્યાનો પુત્ર. એટલે આ મામાના પક્ષમાં જઈને આ લોકોએ ખેતી સંભાળી લીધી. બાકી સગા 2 કાકા બાબાના ભાઈઓ છે. એટલે આને કહ્યું ભ્રાત મમ સુતઃ કશ્ચિદ માત્રા સહ, એની માતા સાથે, ભવદ વ્રજે તમારા વ્રજમાં છે, એની માતા સાથે રહી છે. અને ભવદ્ભ્યામ ઉપપાલિત, તમે બંને એનું ઉપપાલન કરો છો. એટલે એ તમને જ માતા પિતા માનતો હશે ને. તમારો તો ઉપકાર છે. મારો દીકરો છે, એની માતા સાથે, રોહિણી સાથે બલભદ્રજી છે, તમે એને દીકરાની જેમ સાચવો છો. અને ખરા અર્થમાં આ દુનિયાનો સૌથી મોટો સુખી વ્યક્તિ કોણ છે? એના માટે 28મો શ્લોક, પુંસઃ સ્ત્રીવર્ગો વિહિત સુરદો યનુભાવિત ન તેષુ ક્લિશ્યમાનેષુ ત્રિવર્ગ અર્થાય કલ્પતે. આ જગતમાં સુરદ અનુભાવિત. પુંસઃ સ્ત્રીવર્ગ, 3 પ્રકારનો વર્ગ એટલે ધર્મ, અર્થ અને કામ. એ બધું આપણે જેટલું કરીએ ફક્ત ને ફક્ત જો આપણા સ્વજનોને સુખ ન મળે, અનુભાવિત, તો એનું કંઈ કામ, કોઈ જરૂર નથી. ખરા અર્થમાં આપણે આપણા સ્વજનોને જો સુખ ન આપી શકીએ, એને દુઃખ મળતું હોય તો આપણે ધર્મ કરીએ, અર્થ કરીએ, ગમે એટલા પૈસા કમાઈએ કે ગમે એવી કામનાઓ કરીએ, ખોટું છે. પેલા તમે તમારા નજીકના લોકોને સુખી કરી શકો. ગાયત્રી પરિવારનું સૂત્ર છે, પહેલા વહેલા આત્મનિર્ભર. તમે પોતે પણ આત્મનિર્માણ કરો,
સ્વયં નિર્માણ, સ્વયંનું નિર્માણ કરો, પછી પરિવાર નિર્માણ, પરિવાર નિર્માણ પછી સમાજ નિર્માણ. આ એની પદ્ધતિ છે. એટલે એમ કહ્યું કે તમે તમારા પરિવારના લોકોને રાજી ન કરી શકો, એને સુખી ન કરી શકો. કાલે અમે એક શાસ્ત્રીજી પાસે ગયા તો એના મુખના પણ શબ્દો હતા કે તમે પરિવાર માટે ન કરી શકો તો બીજા કોને માટે કરી શકો? પરિવાર માટે ન કરો તો એ પુંસ ત્રિવર્ગો વિહિત, ધર્મ અર્થ અને કામ આનાથી વિહિત સુરદ અનુભાવિત. જો તમે ધર્મ અર્થ કામ શાસ્ત્ર વિહિત છે એનાથી પણ જો તમે સુરદ અનુભાવિત, જો તમે તમારા નજીકના લોકોને પ્રસન્ન ન કરી શકો, ન તેષુ ક્લિશ્યમાનેષુ ત્રિવર્ગ અર્થાય કલ્પતે. ધર્મ અર્થ કામ કાંઈ હિતકાર નથી. આ બધા સ્વજનોને ધર્મ અર્થ કામ સ્વજનને સુખી કરવા માટે છે. અને તમે ખરા અર્થમાં નંદ બાબા સ્વજનોને સુખી કરો. તમારા ભાઈઓ, તમારા કુટુંબી છે ને તમે કેટલો પ્રેમ કરો છો. આવી ચર્ચા કરી અને ત્યારે નંદ બાબાએ થોડુંક દુઃખ પણ કર્યું. નંદ બાબાએ 2 શ્લોકો 29 ને 30 શ્લોક નંદ બાબાના છે. નંદ બાબાએ વેદાંતની વાત કરી છે. નંદ બાબા વેદાંતી હતા. એમાં 30મા શ્લોકનું છેલ્લું પદ વાંચી લ્યો. અદૃષ્ટમ આત્મનઃ તત્વમ યો વેદ ન સમુહ્યતિ. ખરા અર્થમાં અદ્રષ્ટ, જેને આપણે જોઈ નથી શકતા, અદ્રષ્ટ જે જોઈ નથી શકાતું એવું, અને એ નથી જોઈ શકાતું એવું આત્મનઃ તત્વમ, એ આત્માનું જે તત્વ છે, યો વેદ એને જે જાણે છે, ન સમુહ્યતિ, સ ન મુહ્યતિ, ખરેખર મોહિત નથી થતો. જે અદૃષ્ટ તત્વ છે એ જ બધું કરનારો છે. પરમ તત્વ પરમાત્મા, પરમાત્મા જ આ બધું કરનારું છે એવું જાણી જાય એ ક્યારે મોહિત ન થાય કે ભગવાને મને સુખ આપ્યું છે તો મારા હિત માટે વાપર્યું છે, મને દુઃખ આપ્યું છે તો મારા હિત માટે વાપર્યું હશે. ક્યારે આપણે આપણા પિતા માટે વિચારીએ કે મારા પિતા મારું અહિત કરી જ ન શકે? દરેક લોકોને અહીં સુધીનો ભરોસો હોય. પુનિત મહારાજે એક દિવસ ઉદાહરણ આપ્યું હતું કથાની અંદર, પ્રવચનમાં, કે પાયલોટ છે, મારો બાપ છે, એટલે મારે કંઈ બીવાની જરૂર નથી, પ્લેન ગમે એવું ભાગતું હોય. પાયલોટ, એક બાપ ઉપર વિશ્વાસ હોય તો જગતના બાપ ઉપર વિશ્વાસ ન હોવો જોઈએ કે એને જે જાણે આ સુખ દુઃખ જેટલું પણ આ બધું છે એ આત્મન તત્વ, જે આત્મતત્વને જાણ લે કે અદૃષ્ટ જે જોતું નથી એના દ્વારા જ થઈ શકે. અદૃષ્ટનો કોઈ અહીં મતલબ ભાગ્ય પણ કર્યો છે કે આ બધું ભાગ્યથી છે તો સ્વીકાર લે. એના કરતા પણ અદૃષ્ટનો અર્થ પરમાત્મા કર્યો સૌથી મોટો છે. એ જે જાણે છે, યો વેદ જેને જાણે છે, સ ન મુહ્યતિ, એ કોઈ મોહિત થાય નહીં. પરમાત્મા જ બધો કરનાર તો મોહ કેનો થાય અને દુઃખ પણ ન થાય. આવું કહીને કહ્યું કે તમે ચિંતા ન કરો. પણ આ સમયે આંખ બંધ કરી દીધી વસુદેવજી. વસુદેવજીએ આંખ બંધ કરીને કહ્યું, નેહસ્થેયમ, તમારે અહીંયા રોકાવું નથી. બહુતિથમ, બહુ લાંબા સમય સુધી. સંતિ ઉત્પાતાહા ચ ગોકુલે, ઉત્પાતાહા સંતિ ગોકુલે, ગોકુલે ઉત્પાતા સંતિ, અત્યારે થાય છે. આ જોઈ લ્યો, વર્તમાનમાં જે ક્રિયા થવાની છે એના માટે કહી દીધું છે કે ગોકુલમાં અત્યારે ઉત્પાત થાય છે, ઉત્પાત થવાનું છે એ પેલા એને ખ્યાલ આવી ગયો. ભૂત ભવિષ્ય ને વર્તમાન માણસ જાણી શકે. બહુ ઊંચા જાવ ને તો તમને 3 કાળ સરખા થઈ જાય. એ તો આપણે ટ્રેનમાં બેઠા છે એટલે આપણે ભૂજ વર્તમાન દેખાય, અંજાર ભવિષ્ય દેખાય, એનાથી આગળનું કોઈ સ્ટેશન હોય તો એ તમારા માટે ભૂતકાળ દેખાય. પણ ઉપર પ્લેનમાં બેઠા હોય એને તો ભૂત ભવિષ્ય અને વર્તમાન 3 હરકત દેખાય. જેની બહુ ઊંચાઈ પહોંચાઈ ગઈ છે એને કીધું કે ભાઈ તમે જલ્દી જાઓ. ભાઈ તો નંદ બાબા ડરી ગયા. હરિના સ્મરણ સાથે ગાડામાં બેસી ગયા અને ગાડામાં બેસી ગયા. ત્યાં જવાબ, કંસની એક બેન હતી જેનું નામ હતું બકી. એને ધર્મનો ભાઈ માનતી. આજે જેની ચર્ચા હું કરવાનો છું, અખાના છપ્પા. અખો પરજ્યા સોની જ્ઞાતિના હતા અને અખાને સૌથી મોટી વિશેષતા તેના જીવનમાં સૌથી મોટો એક એવો આઘાત લાગ્યો હતો. એ આઘાતના કારણે કવિ બન્યા. એમાં એના ધર્મની બેને એ 300 રૂપિયા ઉછીના દઈ ગયા હતા કે આ 300 રૂપિયા મારી થાપણ માટે રાખો, ધર્મના બેન. થોડો સમય જાય ગયો પછી એમ થયું કે ક્યાંક મારા પૈસા વાપરી ન નાખે ને આ નથી જાય થઈ શકે. તો એણે કહ્યું કે તમે સોની છો તો એક કામ કરો ને, મને એટલા તોલાની સોનાની માળા બનાવી દો. આને કહ્યું કે મારા બેને મને અત્યારે થોડા સમય માટે પૈસા રાખવા માટે દીધા. બેનનું છે, પૈસા મારાથી ઉપયોગમાં પણ થયા હશે, મારે એને થોડુંક વધારીને, એટલે એને ઘરના 100 રૂપિયા નાખીને 400 રૂપિયાની માળા કરીને આપી એમ સોનાની. અને જ્યારે એ માળા લઈને ગયા પછી એમ થયું કે ભાઈ સોની છે હો ભાઈ, આ ભાઈ ખાલી તો કહેતા હોય પણ મારે ચેક કરી લેવું જોઈએ. એને બીજા સોની પાસે જઈને દાણા કપાવ્યા, ઘણા બધા દાણા કાપે. ખબર ને સોનું છે કે એ કપાવ્યા, ઘણા બધા દાણા કપાઈ ગયા. પછી કે આને તો કે આમાં તો ખર્ચો મોટો લાગે આ કરવું હોય તો.
એ ઓલી તૂટેલી માળા, કાપેલી માળા લઈને એના ભાઈ પાસે ગઈ કે ભાઈ આ કરી દો તો. કેમ થયું? કે ખાલી આ ઘસાઈ ગઈ. એટલે આને ખબર પડી કે સોની તો ખબર જ પડી જાય ને કે સાચું બોલો. કે મને એવું હતું કે તમે 300 રૂપિયાની જગ્યાએ 100 રૂપિયાનું કરીને મને આપી દીધું હશે, એટલે મને આવું. ત્યારે જઈને દુઃખ થયું કે ઓહો, મારી સગી બેન, એની સગી બેન નાનપણમાં ગુજરી ગયા હતા. એના સગા પિતાજી મૂળે જેતલપુરના હતા. આજે આપણે બપોર આ કથા સત્ર વિરામ થાય પેલા અખાની છપ્પાની ચર્ચા કરું. છપ્પાનો મતલબ થાય છપૈયા. છપૈયાનો મતલબ થાય 6 પદ જેમાં હોય. અખાનું એક પણ તમે છપૈયું એવું એમાં 6 પદ નહીં હોય. જેમ ચોપાઈમાં 4 પદ હોય ને, એમ જેમાં 6 પદ હોય, દુહામાં 4 પદ હોય, એમ જેમાં 6 પદ હોય ને છપૈયા કહેવાય. અને એવા બધા લેખા છે, લગભગ 450 થી ઉપર લેખા છે. અને એક એકની અંદર કેટલી બધી ગૂઢતા એની આપણે ચર્ચા કરશું. પણ આ તો મને યાદ આવી ગયું કે ધર્મની બેન હોય એ જ્યારે એનાથી વિમુખ થઈ જાય ત્યારે દુઃખ લાગે. આ ધર્મની બેન હતી ને રાખડી બાંધતી, એટલે આપણે કાનાની માસી કહીએ છીએ, પૂતના માસી. એવા માટે માસી કે જો ધર્મની બેન અને રાખડી બાંધતી હોય, દેવકીના શું થાય? દેવકીને પણ બેન થાય. દેવકીના બેન થાય તો આપણા લાલાની તો માસી જ થાય ને, એટલે પૂતના માસી. પૂતાન નયતી, દીકરાઓને લઈ આવતી હતી, એટલે એનું નામ પૂતના. પૂતમ નાશયતી, બાળકોને મારી નાખતી, એટલે પૂતના. પૂતમ નાસ્તી, એની અંદર પવિત્રતા ન હતી, એટલે પૂતના. પૂતમ નાસ્તી, એને પુત્ર પણ નહોતા. જેને દીકરા કે સંતાન હોય તો એને વાત્સલ્ય હોય, બીજા દીકરાને કેમ? અને જેને ત્યાં દીકરો કે દીકરી આવે પછી એમાં જે વાત્સલ્ય ઉભરે એ પેલા ન ઉભરે. આને અહીંયા તો દીકરા કે કઈ સંતાન જ ન હતું એટલે વાત્સલ્ય ન હતું. પૂતમ નાસ્તી, પૂતાન નાશયતી, દીકરાઓને મારી નાખતી હતી, એટલે પણ પૂતના. પૂતમ, પવિત્રતા પણ નહોતી. ઘણી રીતે પૂતના નામ છે, પણ સાચું નામ બકી હતું. એને કાર્ય સોંપ્યું હતું કે ભાઈ તારે આ કરવાનું. કે તું બાળકોને મારવા કેવી રીતે? કે આપણી પાસે એક વિદ્યા છે, બ્યુટી પાર્લર. બ્યુટી પાર્લરનું સંશોધન કરનારી પૂતના. તમે કહો કે કેમ, કેવી રીતે? એનું પ્રમાણ છે. 6ઠ્ઠો અધ્યાય ખોલો. 6ઠ્ઠા અધ્યાયમાં 6ઠ્ઠા અધ્યાયનો 5મો શ્લોક. અને આ 5મો શ્લોક ખરા અર્થમાં એના શૃંગારનું વર્ણન છે. અને જ્યારે શૃંગારનું વર્ણન હોય ત્યારે સ્વાભાવિક બહાર, અને એ બહારમાં આપણે પૂતનાના શૃંગારનું વર્ણન જોઈ લઈએ કે પૂતના કેવી હતી. 6ઠ્ઠો સ્કંદ, આ 6ઠ્ઠો અધ્યાય 10મ સ્કંદમાં એનો 5મો શ્લોક, જેમાં પૂતનાના શૃંગારનું વર્ણન છે. 2 શ્લોકોમાંથી 5મો અને 6ઠ્ઠો 2 શ્લોક પૂતના કેવા હતા. તામ કેશબંધવ્યતિશક્તમલ્લિકા, તામ કેશબંધવ્યતિશક્તમલ્લિકા, બૃહન્ડિતં સ્તનકૃચ્છ્રમધ્યમા, બૃહન્ડિતં સ્તનકૃચ્છ્રમધ્યમા, સુવાસસંકમ્પિતકર્ણભૂષણ, 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 વિશોષસત્કુંડલમંડિતા, વિશોલસત્કુંડલમંડિતાલના, વિશોષસત્કુંડલમંડિતાલના, વિશોલસત્કુંડલમંડિતાલના, તામ કેશબંધવ્યતિશક્તમલ્લિકા, તામ કેશબંધવ્યતિશક્તમલ્લિકા, બૃહન્ડિતં સ્તનકૃચ્છ્રમધ્યમા, બૃહન્ડિતં સ્તનકૃચ્છ્રમધ્યમા, બૃહન્ડિતં સ્તનકૃચ્છ્રમધ્યમા, બૃહન્ડિતં સ્તનકૃચ્છ્રમધ્યમા. વર્ણન છે. આ કેવી હતી? તામ કેશબંધ, એના કેશ બાંધેલા હતા. એ સામાન્ય બાંધેલા નહીં, આ કેશ આમ બાંધેલા હતા. મોટો અંબુડો, આમ ઊંચો.
એમાં જે મલ્લિકામ એટલે ચમેલીના પુષ્પ હતા, વ્યતિશક્ત એમાં ગૂંથેલા હતા. એ એમના શરીર માટેનું પણ વર્ણન છે. અને કૃચ્છ્ર મધ્યમાં, જે મધ્યમાં એટલે આ કમરનો ભાગ એકદમ કૃચ્છ હતો, પતલો, કમર એકદમ પતળી, શરીર આમ મોટું, કમર પતળી હતી. સુવાસસમ સુષ્ટુ વાસસમ, વસ્ત્ર એકદમ સુંદર હતા, હાથ લાગો તો લસરી જાય, વેલ્વેટના વસ્ત્ર હતા બધા. કંપિત કર્ણભૂષણમ, કાનના ભૂષણ થાય કંપિત, આમ હવામાં હલે, લાંબા. એનાથી ત્વિષા ઉલ્લસત, ત્વિષા નો મતલબ થાય ક્રાંતિ, ઉલ્લસત એટલે શોભિત હતી. એની ક્રાંતિ કેવી શોભિત હતી, એના ચહેરો એકદમ લાઈટ વાળો હતો. બ્યુટી પાર્લર જોઈને તો બીજું કોણ હોઈ શકે, એકદમ લાઈટ વાળો ચહેરો. અને કુંતલ એટલે એના વાળ. કુંતલ શબ્દની વ્યાખ્યા ગોપી ગીતમાં બહુ ખૂબ સુંદર આપી છે. કુમ ઇતિ શુદ્ર જીવમ, કુંતમ ઇતિ શુદ્ર જીવમ, લાતી ગૃહણાતી ઇતિ કુંતલા. કુંતમ એટલે શુદ્ર જીવ થાય, અને સૌથી શુદ્રમાં શુદ્ર જીવ કોઈ હોય તો લીક. હાવ શુદ્ર, હાવ ફોરો, આપા જેવો, લીકનો વજન ન હોય. એને લાતી ગૃહણાતી, એને ગ્રહણ કરે એ વાળ. લીકને તો વાળ જ ગ્રહણ કરે ને. કુંતલમ એટલે વાળ. આ વાળની લટો હતી એ મંડિત આનનમ, આનનમ એટલે મુખ, મુખ ઉપર આમ લટકાતી હતી. આનનામ, એની વાળની લટો આનનામ, એવા મુખ વાળી કે જે અહીંયા સુધી આમ લટો લટકાવી છે. વાળ આમ ઊંચા લટકાવી, આ લટકણી આવ્યા, આમ શરીર જાડું, કમર પાતળી, વસ્ત્ર એકદમ સુંદર. અને વલ્ગુ સ્મિત, આટલું બધું સ્મિત હતું, કોઈને એવું લાગે કે મનોહર સ્મિત, એકદમ હશે તો એમ લાગે કે સુંદર હશે એમ. એનાથી પણ અપાંગ વિસર્જ વિકસિતે, એ જ્યારે છે સ્મિત અપાંગ વિસર્ગ વિકસિતે, વિકસિતે એની આંખો જે હતી ને, એ આંખો હતી એ અપાંગ વિસર્ગ, આમ એકદમ કટાક્ષ પૂર્ણ, જોઈ તો એ કટાક્ષ આંખો સાથે જોવા. મનોહરંતિમ, એવી આંખો જ એવી રીતે કરતા હતા, એમ આંખો કરતા હતા જેના કારણે કોઈને એના મનને એક વખત જોવાનું થાય. તમે બીજા કરતા કંઈક વિચિત્ર ચેષ્ટા કરો એટલે તમને તમારી સામે કોઈને જોવાની ઈચ્છા થાય, બધાને જોવાની ઈચ્છા થાય. એવું મનોહરંતી, એવું એનું લાલિત્ય હતું કે મનને પણ હરી લે. વનિતામ વ્રજો કસામ, જેટલી પણ સ્ત્રીઓ હતી એ બધી સ્ત્રીઓને એનું જોવાની, વિકસિતે એની જોવાની જે પદ્ધતિ હતી, એ જોવાની પદ્ધતિ જાણે ઓળખતી હોય એમ જોતી હતી. એનું હસવું હતું જેમ ઓળખતી હોય એમ હસતી હોય. એની ચેષ્ટાઓ એવી હતી કે મનને હરણ કરવા વાળી, બધાને એવું લાગે તો આ આપણી નજીક નહીં લાગે. અને એમાં પણ અમન સતઃ, અંભોજ કર્ણ, અંભ જાતા ઇતિ અંભોજ, કમળ, હાથમાં કમળ હતું. અને એટલી બધી રૂપવાણી હતી, લગભગ લોકોને એવું હતું કે સ્ત્રીયમ અમન સતામ, આ બધા માન લીધું કે આ તો સાક્ષાત લક્ષ્મી જ છે. જાણે લક્ષ્મીજી હાથમાં કમળ લઈને પતિને મળવા હતા, એની ચાલ પણ એવી હતી. આપણે એમ થાય કે આવું બધું વર્ણન સુખદેવજીને કરવાની ક્યાં જરૂર છે? આવી પૂતનાનું વર્ણન કરે? આનો આમાં 5 ભાવ છે. એનો પહેલો ભાવ એ છે કે જેની ગતિ કૃષ્ણ તરફ હોય ને એ સુંદર બની જાય, ગમે તેવો હોય. કૃષ્ણ તરફ જેની ગતિ છે, કૃષ્ણ તરફ જેનો પ્રેમ છે. કથાકારોના ફોટા તમે જૂના જોજો, કથાવાચકોના ફોટા, તો એ થોડા કાળા હશે, પણ કૃષ્ણ તરફ ગતિ કરી કરીને ઉજળા થઈ જાય. કોઈ મને કે ગોરા બનવું હોય તો મેં કીધું કૃષ્ણની કથા સાંભળે રાખો, સુંદર બની જશે. પૂતના જેવી રાક્ષસી પણ ગતિ કરે, કૃષ્ણ એવા ગતિર્મમ, તો સુંદર થઈ જાય. બીજો એક ભાવ અહીંયા છે કે ખરેખર આ છેલ્લે એનું વર્ણન આવશે કે પડી જશે ત્યારે કેવી, એના મૂળ રૂપમાં આવી ગઈ ત્યારે કેવી હતી. આ મૂળ રૂપ વિનાની હતી, એટલે ઉપરથી આ બધું એને કરેલું હતું. અને આ બ્યુટી પાર્લર જ કરી શકે. પહેલું બ્યુટી પાર્લરનું સર્જન આને કર્યું હશે. ત્રીજું, વાસના હંમેશા છે, વાસના અંદરથી ખરાબ હોય, બહારથી સુંદર હોય છે. વાસનાયુક્ત વ્યક્તિ પણ બહારથી સુંદરતા, લગભગ લોકોને એવું હોય કે લોકો મને જાણે પણ મારું ન જાણે. મહાપ્રભુજી વલ્લભાચાર્યજી તો બહુ સ્પષ્ટ ભાષામાં લખ્યું છે કે પૂતના માટે એને 2 શબ્દો વાપર્યા છે મહાપ્રભુજી.
અને મહાપ્રભુજીનું ચિંતન હોય એટલે પછી આપણે એમાં કંઈ બહુ બુદ્ધિ દોડાવવાની જરૂરિયાત નથી. મહાપ્રભુજી લખે એટલે મહાપ્રભુજીએ આના માટે 2 શબ્દો વાપર્યા છે, અવિદ્યા પૂતના નષ્ટા ગંધ માત્રા વિશેષિતા. આ મહાપ્રભુજીનું વાક્ય છે. અણુભાષ્યમાં લખ્યું છે અને પોતે ભાગવતજીની ટીકામાં પણ લખ્યું છે. અને એમાં એ લખ્યું છે કે ગંધ માત્રા વિશેષિતા. ગંધ છે ને આકર્ષણનું કેન્દ્ર હોય છે. કોઈ પણ વ્યક્તિને આકર્ષિત કરવો હોય તો ગંધથી સૌથી વધારે આકર્ષિત થાય. આ મલ્લિકાના પુષ્પો, ચમલીના પુષ્પો માથામાં લગાડવાનું કારણ શું? ગંધ. એટલે હું રોજ રાખું છું અહીંયા આગળ. પુષ્પની સુગંધ તમને એકદમ શાંતિ આપે. તમારે શાંતિથી જીવન વિતાવવું હોય તો રોજ પુષ્પની માળા ગળામાં પહેરી રાખો, શાંતિથી જીવન જાય. પુષ્પની માળા ન પહેરી શકો તો માથામાં આમ લટકાવી રાખો, સુગંધ આવે જ રાખે. દક્ષિણ ભારતના તમામ મહિલાઓ માથામાં વેણી નાખે, એકદમ શાંતિ મળે. એ પણ ન કરી શકતા હોય તમારી આજુબાજુમાં રાખો, માળાની સુગંધ તો આવી જ જોઈએ. એટલે માણસ શાંતિથી બેસી શકે. એટલે એના માટે માળા સૌથી, એટલે રાજકીય પુરુષોથી લઈ વરરાજાથી લઈને બધાને માળા પહેરાવવામાં આવે. હું તો કહું શ્રોતાઓને પહેરાવી જોઈએ, યજમાનને તો ખાસ. તમે તો સારા યજમાનો મળ્યા હો, અમને આનંદ છે એ વાતનો કે તમે ભાગવતજી લઈને બેસો, સવાસેર લોહી ચડે અમારું. અમને જેટલા લોકો યુટ્યુબમાં જોઈએ છે બધા લોકો કહે છે કે ભુજના શ્રોતાઓ કહેવાય. તમને હું મેસેજ બતાવું, ખરેખર ભુજના શ્રોતાઓ કહેવાય કે જે ભાગવતજી લઈને બેસે. મેં કીધું આજથી આ પરંપરા ઊભી થાય કે લોકો ભાગવતજી લઈને બેસે. વક્તા પણ આડાવડા ન જઈ શકે, શ્રોતા પણ આડાવડા ન જઈ શકે. અને એક મને તો કહે કે ભુજમાં ભુલજી બાપાનો આ ભાગવતજીનો સ્વાધ્યાય છે, ભાગવતજીનો સ્વાધ્યાય. અને આ વિતરણ થઈ રહ્યો છે એ ભાગવતજી રૂપી સ્વાધ્યાયનો પ્રસાદ છે. અને એ પ્રસાદ પણ મહાદેવ પ્રસાદ દ્વારા. પ્રસાદ તો એમ જ હોય ને. અને બધાના આદિવક્તા પણ ઓલા જ મહાદેવ છે, એ મહાદેવ પ્રસાદ. મહાદેવ પ્રસાદ એટલે ભાગવતજી, મોટા ભાગે ભાગવતજી, રામાયણજી મહાદેવજીનો પ્રસાદ છે. માં ભવાનીને આપ્યો છે એમણે. સૌથી વધારે ગંધથી આકર્ષણ ઊભું થાય છે, ગંધ માત્રા વિશેષિતા. અને આ અવિદ્યા છે. અને અવિદ્યા છે એટલે પોતે વિદ્યા જેવો દેખાવાનો પ્રયત્ન. હમણાં જ કાલે પરમ દિવસે હું રવિવારના દિવસે સ્વાભાવિક આર્ષ કેન્દ્રમાં ગયો. હતા કે આમાં આર્ષ કેન્દ્ર વાળા છે કોઈ હાજર છે? કોઈ છે પાછળ? આ રહ્યા હતા તમે ત્યારે રવિવારે હતા ને ત્યાં ઈશાવાસ્યોપનિષદ ચાલતું હતું. અંધતમ પ્રવિશંતિ યે અવિદ્યામ ઉપાસતે એ મંત્ર ચાલતો હતો. ને એમે એ મંત્રમાં વિદ્યા ને અવિદ્યા એમાં પણ છે. વિદ્યા કોને કેવી ને અવિદ્યા, એના ઉપર અમે ઘણો પ્રકાશ પાડ્યો. અહીંયા અવિદ્યા હતી તો એ વિદ્યા જેવો દેખાવ કરવા માંગતી હતી. ખરા વાસ્તવિકમાં જે હોય એને દેખાવ કરવાની જરૂરિયાત નથી. એ તો સૂર્યને ક્યારે દેખાવ કરવો પડે કે હું પ્રકાશિત છું? એ તો વાદળાઓ જ્યાં સુધી રહેશે ત્યાં સુધી. વાદળા જ્યારે ખસી જશે લોકોને ખબર પડે કે સૂર્ય પ્રકાશવાન તો આજ છે. એમ પૂતનાને બતાવવાનું હતું એટલે પૂતનાએ આવો વેશ ધારણ કર્યો છે. અને આ બધાને મારવા વાળી હતી. એટલે આનો એવો બધો પ્રભાવ હતો. અહીંયા એક શબ્દ લખેલો છે કે જ્યારે એણે આ પ્રવેશ કર્યો ત્યારે બધા લોકો એનાથી, એના રૂપથી બધા આચ્છાદિત થઈ ગયા. બધાને એવું થયું કે 9મા શ્લોકનું 3જું પદ, વરસ્ત્રિયમ તત્ પ્રભયા ચ ધર્ષિતે. આનો એટલો બધો પ્રભાવ હતો કે જેટલી પણ સ્ત્રીઓ હતી એના પ્રભાવથી બધી ચૂપચાપ થઈ ગઈ. સીધા કે હું તો લાલાને બોલાવા આવી છે. કઈ તરફ છે? નંદ બાબાને લાલો. બધા સીધો રસ્તો, બધા કોઈ રોક્યા જ નહીં. સીધા અંદર પહોંચી ગયા જ્યાં રોહિણી અને યશોદા હતા. યશોદાય બોલી ન શકે. આનો પ્રભાવ તો જો. અને નબળા લોકોનો પ્રભાવ વધારે હોય છે. સમાજ બુદ્ધિ હે તો લડપડાતી હે. દીવો બુજાવવાનો થાય તો વધારે પ્રકાશ આપતી હોય. સીધો એને હાથમાં સોંપી દીધો લાલો. આજે પણ મારવાડી લોકોનો નિયમ છે કે એના ઘરે કોઈ વિશિષ્ટ મહેમાન આવે, એમાંય સંતો આવે, બ્રાહ્મણો આવે, ત્યારે એના ઘરમાં એક પણ દાસ દાસી નોકર કામ ન કરે, એ પોતે કામ કરે. મારવાડી કરોડોપતિ અબજોપતિ હોય તો એ જમવાનું એ બનાવે, રસોઈ એ બનાવે, એના માટે જલ લઈને આવે, એના માટે દૂધ લઈને આવે. આજે પણ. એટલે યશોદા અને રોહિણી થયું કે આપણે ત્યાં આ તો મહારાણી જ આવી છે, મથુરાથી બોલાવા આવીને આવો મહારાણી જેવો જ વેશ છે, તો આપણે મહારાણી માટે આપણે જવું પડે. આપણા રાજાની પત્ની છે. તત્કાલ કંસની પત્ની મારીને અંદર ગયા. અને જેવા અંદર ગયા
અંદર ગયા ને અંદર જઈને એના માટે દૂધ કે જે જલ વ્યવહાર, આ બાળકને લઈને સીધા બહાર નીકળી ગયા. બાળકને લઈને બહાર નીકળી ગયા ત્યારે એને સૌથી પહેલું વહેલું કાર્ય એ કર્યું કે કૃષ્ણને મારવા માટે કાલકૂટ નામનું વિષ, બધા બાળકોને આમ જ મારતી, સ્તન ઉપર લગાડી દે. નાનું બાળક સ્વાભાવિક સ્તનને મુખમાં પધરાવે, કારણ કે નાના બાળકને તમે 1 વખત 10 વખત જેટલી વખત દૂધ પીવડાવો એ પીવે. અમે ત્યાં ચર્ચા કરી કે ભોગ અને નિદ્રા કેવી રીતે દૂર થાય. આર્ષ કેન્દ્રમાં તમારા જીવનમાં તમારે ભોગ અને નિદ્રા દૂર કરવી હોય તો કેવી રીતે થઈ શકે? એના માટે છે કે બેઠક. તમે બેસતા થાવ, એક આસન ઉપર 3 કલાક બેસો એટલે ભૂખ અને નિદ્રાથી તમારું જતું રહે. તમે આ કથામાં જ 3 કલાક આમ બેઠા રહ્યો એક જ આસન ઉપર. આપણે તો વચ્ચે મને એમ થાય કે કોઈના પગને ન થઈ જાય, સુષુમ્ના નાડી ચાલુ કરવા માટે એક વખત રચમાં વચ્ચે તો હું રાસમાં ઊભા કરું. એટલે રાસ કોઈ એવું ન સમજે કે ખાલી રમવા માટે કે ટાઈમપાસ માટે છે, સુષુમ્ના ચાલુ કરવા માટે છે. એટલે રાસ હોવો જ જોઈએ. કનૈયો ખુદ રેમો છે તો આપણા બધાને તો ક્યાં વાત જ છે. યોગેશ્વર સુષુમ્ના ચાલુ કરવા માટેનો એ છે, પર્વતો ઉપર ચડવું સુષુમ્ના ચાલુ કરવા માટેની વ્યવસ્થા છે. તો અહીંયા ભગવાન જે બધા ઉપર લગાડીને જતી છે કાલકૂટ નામનું વિષ, અને બાળક સીધું મુખમાં સ્તન લે એટલે દૂધ સાથે થોડુંક ઝેર પણ આવે ને પછી એની માને દઈને જતી રહે. થોડા સમય પછી બાળક સૂતું રહે, સૂતા સૂતા જ ગુજરી જાય. ખબર જ ન પડે કોણ મારી નાખ્યું, કોઈને ખબર ન પડે. એમ કરતી હતી. જેવા જ ભગવાનને લઈને ગયા છે 8મા અધ્યાયનું 2જું પદ, ચરાચરાત્મા સ નિમિલિત ઈક્ષણ. નિમિલિત બંધ કરી દીધી, ઈક્ષણ ભગવાને આંખો બંધ કરી દીધી. આ ભગવાને આંખો બંધ કરી, એમાં કેટલા લોકોની ઉત્પ્રેક્ષાઓ છે. ઉત્પ્રેક્ષાઓ એટલે એને કારણો બતાવ્યા છે. એ બધાના નામો લઈ લઈને થાકી જાય એટલી ઉત્પ્રેક્ષાઓ છે. લગભગ નહીં હોય તો 25 ઉત્પ્રેક્ષાઓ છે. અને સારા સારા વિશ્વનાથ ચક્રવર્તી, જેણે ભાગવતજીના સારા ટીકાકર છે, એની 4 ઉત્પ્રેક્ષા છે. એને 4 કારણો આપ્યા. જીવ ગૌસ્વામી છે, એને 6 કારણો આપ્યા. રૂપ ગૌસ્વામી, જીવ ગૌસ્વામી, એને 6 કારણો આપ્યા ઉત્પ્રેક્ષા. અને હરિસુરી મહારાજજીએ સૌથી વધારે કારણો આપ્યા. 15 ઉત્પ્રેક્ષા હરિસુરી મહારાજજીએ આપી. ભગવાને આંખો શા માટે બંધ કરી? એના માટે. પણ હું એટલા બધાને હું એક જ આપીશ. ભગવાને આંખો બંધ કરી એના માટે. અને એ આંખો એવા માટે ભગવાને બંધ કરી છે કે હું આંખો નહીં બંધ કરું તો એને એવું થશે કે હું મારી શક્તિને ઓળખી જશે. કોઈની પણ શક્તિઓને ઓળખવી તો આંખથી ઓળખી શકાય. કોઈની પણ પોતે કેવો છે વ્યક્તિ, એની આંખમાં આંખ પધરાવો તમે તો તમે ઓળખી શકો. ભગવાન જો ઘણા સમય સુધી 4 આંખો મળે રાખે તો ભગવાન તો કરુણાનો અવતાર છે. તમે કોઈની આંખમાં આંખ પધરાવો એટલે તમારી અંદરની જેટલી પણ શક્તિઓ છે એ ટ્રાન્સફર થઈ જાય સામેવાળાને. એટલે મહાપુરુષ ક્યારેય કોઈને આંખ ના આપે. પૂજ્ય કાશ્મીરી બાપુ કોઈને આંખ ના આપતા. કોઈ આવે તો બાપુ આમ જોઈને કે હા હા. ઓશો રજનીશ કોઈને આંખ ના આપતા. તમે આંખમાં આંખ આપો એટલે સૌથી વધારે શક્તિને ટ્રાન્સફર કરવા માટેની શક્તિ કોઈ હોય તો આંખ. એનું તમને પ્રત્યક્ષ ઉદાહરણ આપું. અને એનું પ્રત્યક્ષ ઉદાહરણ છે કાચબો. એનું પ્રત્યક્ષ તમને ઉદાહરણ આપું માછલી. માછલીના ઈંડાઓને સેવે નહીં. માછલી ખાલી ઈંડાની સામે જુએ, આંખમાંથી શક્તિ નીકળે. દુર્યોધન લોખંડનો થઈ ગયો હોય તો આંખમાં કેટલી શક્તિ હોય, માની શકાય ને. આંખની પટ્ટી ખોલે ગાંધારીની, આંખો થઈ જાય. અરે મુજકુંદ આંખ ખોલે ને સામે બળીને ભસ્મ થઈ જાય કાલ યવન. આંખની શક્તિ તો જો. કોઈ દૂધ બહુ પીતો હોય તમે એ દૂધમાં આંખ પધરાવો ને કહો કે દૂધ આને ન ભાવે ન ભાવે ન ભાવે, એટલે એને ઉલટી કરવી જ પડે. બધા કે ને કારણ નાખ્યા નહીં. આંખોમાંથી સૌથી વધારે સ્પંદનો છૂટે. અમે ગીરના જંગલમાં હતા અને ગીરના જંગલમાં સાસણમાં હતા અને સાસણમાં ભોદ્દે ગામ છે, એમાં એક ફાર્મ હાઉસ છે. એ ફાર્મ હાઉસમાં અમે એક કાર્યક્રમમાં હતા અને એક સર્પ નીકળ્યો. એટલે કે NGO ચલાવનારો દોડીને સર્પ પાસે ગયો. એક લાંબુ આમ ગોળ રાઉન્ડ કરી દઈને સર્પની આંખોમાં આંખ નાખી અને એને સ્પંદનો છોડી દે કે મહાદેવભાઈ અડધો કલાક સુધી સર્પ અહીંથી જશે નહીં. સર્પ આમ જ બેઠો રહ્યો. આંખોમાં સ્પંદનો સૌથી વધારે છૂટે. અને સૌથી વધારે આંખથી આંખ થાય તો ટચિંગ થાય. ભગવાને કહ્યું જો હું આંખ ખુલ્લી રાખીને મારા સ્પંદનો તો કરુણાના છે, આને કરુણા આવશે તો આ મને સ્તન મુખમાં નહીં આપે. એટલે ભગવાને આંખો બંધ કરી. હરિસુરી મહારાજ. બીજા બધા કારણો તમારી રીતે અન્વેષણ કરી લેજો. હું એ બધા કારણો આપીશ તો વાગવા આવ્યા છે 7, મારી આગળ નહીં ચાલે વાત. એટલે તમે ક્યાંક મને ન કહો કે તમે
કરો છો પોતાની વાત, એટલે હું નહીં કરું આગળ વાત. બીજા બધા કારણો છે, એ કારણો તમે શોધી લેજો. પણ અહીંયા નિમિલિત ઈક્ષણ ભગવાને આંખ બંધ કરી કે આને કરુણા આવી જશે તો લીલા નહીં થાય, લીલા નહીં થાય તો કથા નહીં થાય, કથા નહીં થાય તો ભુજના લોકો 1 મહિનો સુધી કેમ બેસશે? એટલે આપણા માટે આંખ બંધ કરી લીધી ભગવાને, લીલા કરવા માટે આંખ બંધ કરી ભગવાને. અને જેવી જ આંખ બંધ કરી અને બાળકને સ્તન મુખમાં આપ્યું, જેવું જ લાલાએ સ્તન લીધું એની સાથે પ્રાણને ખેંચ્યો. અને જેવો પ્રાણ ખેંચ્યો, ભગવાનનું એક છાંદોગ્ય ઉપનિષદમાં એક પંક્તિ છે, ન ચ પુનરાવર્તતે. એકવાર ભગવાન પકડે પછી છોડે જ નહીં. આ કહે મુંચ મુંચ, છોડી દે છોડી દે 2 વખત. જો તું આઈનો લૌકિક બાળક હોય તો એ મને છોડી દે, ને મને એવું લાગે તું લૌકિક નહીં, તું તો ગૌલોક વાળો છે એ હોય તોય છોડી દે. એટલે 2 વખત કીધું છોડી દે છોડી દે, મુંચ મુંચ અલમ, છોડી દે. ઇતિ પ્રભાષિણી, વારંવાર બોલવા માંડી. નિષ્પીડ્યમાના અખિલ જીવ મરમણી, અને જ્યારે પીડા થવા માંડી એને તો વિવૃત્ય નેત્રે ચરણો ભુજો પગ પછાડવા માંડી, હાથ પછાડવા માંડી. પ્રસ્વિન્ન ગાત્ર, આખા શરીરમાંથી પરસેવો થવા માંડ્યો. ક્ષિપતિ રુરોદહ, રાડો નાખવા માંડી, આંખો ફાટી ગઈ છે, પસીનેથી લથપથ. એ છોડી દે છોડી દે છોડી દે. અને એવી પડી છે ઉપરથી ભયંકર વાજ આવ્યો, જેમ કોઈ પર્વત પડ્યો હોય એમ પડ્યું. પાતાળ ગાજી ઉઠ્યું. અને એ જે ભયંકર અવાજ આવ્યો જ્યારે નીચે પડી ભગવાનનો સ્પર્શ થઈને, અને ત્યારે એનું મોઢું ફાટી ગયું, વાળ વિખરાઈ ગયા. એનું મોઢું હતું એમાં હળ જેવી ઉગ્ર દાઢો હતી, હળ જેવી મોટી. એના બિહામણો ચહેરો, એની આંખો, એનું પેટ, એવું બધું ભયંકર બતાવ્યું છે. મારે એનું પેટ તો એવું લાગતું હતું જાણે ખાલી હમીરસર ખાલી પડ્યું હોય જેવું સરોવર હોય એવું પેટ દેખાતું. એના જે આંખો હતી અંધારા કુવા જેવી ઊંડી હતી, કાળી કાળી ડિબાંગ હતી, મૂળ રૂપમાં આવી ગઈ છે. અને જેવી મૂળ રૂપમાં આવી ગઈ, જે ઉપરથી જે નીચે પડી છે, પતમાન અપી પતમાનોપી તદ દેહ, એનો જે દેહ પડ્યો એ કેટલો પડ્યો? સ્ત્રી ગવ્યુતિ અંતર દ્રુમાન. ત્રિગવ્યુતિ, ગવ્યુતિ એટલે 2 કોષ, 2 કોષ એટલે 1 ગવ્યુતિ, અને ત્રિગવ્યુતિ એટલે 6 કોષ. અને કોષ એટલે 1 કોષમાં 3 કિલોમીટર થાય, 18 કિલોમીટર જેટલી થાય. આટલામાં પડી. અને કેના ઉપર પડી? અંતર દ્રુમાન. એ અંતર દ્રુમા, અંતર એટલે જે બેની વચ્ચેનું અંતર હતું, મથુરા અને ગોકુળ વચ્ચેનું અંતર હતું, એની વચ્ચે દ્રુમાન, એની વૃક્ષો હતા, એના ઉપર પડ્યા. વૃક્ષો ઉપર પડ્યા ને વૃક્ષનો કચર ઘાણ નીકળી ગયો. આપણે એમ થાય કે ભગવાને આવી લીલા કરીમાં વૃક્ષોને કેમ પછાડી દીધા? છોડમાં રણછોડ. વૃક્ષો પછાડવાનું કારણ હરિપ્રસાદ પોદારે એનો જવાબ આપ્યો છે કે કંસે એવું વિચાર્યું કે આ બધા ગોવાળિયાઓ બહુ પૈસાવાળા બની ગયા ગાયોના દૂધથી, તો એક કામ કરીએ, ગાયોનું દૂધ ઓછું થઈ જાય એવું કંઈક કરીએ. તો ગાયોનું દૂધ ઓછું થાય, લીલું ઘાસ ઉગે તો આ બધાને સારું દૂધ મળે છે. લીલું ઘાસ ન ઉગે એટલે એવા ઝાડવા વાવી દો બાવળો જેવા. બીજું એક અમારા ગીરમાં થાય, એનું નામ કંઈક સારું છે, પટ્ટી પટ્ટી વાળા થાય, એ જ્યાં ઉગે ત્યાં બીજું કંઈ ઉગે નહીં. હમણાં જ જંગલ ખાતાએ સૌથી મોટું અભિયાન ચલાવ્યું. એ જ્યાં હોય ત્યાં જે માણસોને એને ખેંચીને લઈ જાય એને કાઢી નાખે મૂળ સહિત. નામ તો કંઈક સારું છે વૃક્ષનું, પણ અત્યારે મને સ્મરણમાં નથી. એ મોટે ભાગે આપણા ઘરની આજુબાજુમાં પણ ઉગા હોય, ચોમાસામાં બહુ થાય છે. લીલા કલરના એ પટ્ટીઓ પટ્ટી જેવા એવડા એવડા પાન હોય એમના. અને એવા અસંખ્ય વિદેશી વૃક્ષો વાવ્યા હતા કે ત્યાં કંઈ થાય જ નહીં રસ્તામાં. એટલે કૃષ્ણે વિચાર્યું કે આ વૃક્ષો થશે તો લીલું નહીં ઉગે, લીલું નહીં ઉગે તો મારી ગાયો શું કરશે? આ માસીને ત્યાં જ પછાડું, મૂળ સાથે નીકળી જાય. અને જે માસી પડ્યા એટલે આ વૃક્ષો તો કચરા અહીંયા, પણ એવો આવ્યા ઓલા મૂળ સાથે નીકળી ગયા. અને વિદેશી આવા વૃક્ષો એના મૂળ કંઈ ઊંડા સુધી ન હોય, વડલા ને પીપળા જેવા નીકળી ગયા. 1 ઘા ને 2 પક્ષી. આ છે કનૈયો. 6 દિવસનો હોય તો એટલું કરી શકે, તો 125 વર્ષનો થાય તો મહાભારતનું યુદ્ધ જીતાડી જ શકે ને. 100 વર્ષના કૃષ્ણ શું ન કરી શકે? અને ચૂર્ણયા માસ રાજેન્દ્ર મહદ આસિત અદ્ભુતમ, બધાનો કચર ગાણ થઈ ગયો આ જે બધા વૃક્ષો હતા એના. અને જ્યારે અવાજ થયો ભયંકર, ત્યારે યશોદા કે મારો લાલો, કે તમે સોંપ્યો તો? એ કે રાણી
અમે તો બોલી નથી કે તમે આપી દીધો એને હાથમાં, અમે કેમ બોલી શકીએ? યશોદા અને રોહિણી દોડતી દોડતી ગઈ, રડતા રડતા ગઈ છે અને કૃષ્ણને શોધવા માટે ગઈ છે. ને ત્યારે જોયું ત્યાં એક મોટી રાક્ષસી એની છાતી ઉપર લાલો હતો. 19મો શ્લોક. યશોદા રોહિણી ભ્યામ તાહા સમમ બાલસ્ય સર્વતઃ. અને બાળકને શોધતા શોધતા ત્યાં રડતા રડતા ગોપીઓ ગઈ અને ગોપીઓએ કૃષ્ણને છાતી ઉપરથી ઉતારી લીધો, ખાસ કરીને યશોદા અને રોહિણી. અને પછી કૃષ્ણને ગૌમૂત્રથી સ્નાન કરાવ્યું. ગૌમૂત્રથી સ્નાન કરાવીને પુનઃ ગો રજસા અર્ભકમ, ગાયના ખીલા નહીં ધૂળ એ પણ લગાડી. અને એના પછી શક્રુતા, આ શબ્દ શક્રુતા એટલે ગોબર. ગાયના છાણને શક્રુત કહેવાય. સકૃત એવા માટે કહેવાય કે એમાં સારામાં સારી કૃતિ કરવા માટેના ગુણ છે. આ માના ઉપર એક બહુ મોટા પુરુષે એક બહુ મોટું સંશોધન કર્યું છે અને એ આપણા અહીંના નહીં, લગભગ હું એવું માનું છું કે મોટા ભાગના વૈજ્ઞાનિકોએ 2 વસ્તુ ઉપર સર્વે કર્યા છે, એક ગાયનું છાણ ને એક ગાયનું ગૌમૂત્ર. અને આ બે